અત્યારના બિઝનેસમાં તો ઘણું અસર પડે છે, પણ અત્યારના અમે ટેમ્પરરી અમારું ઓફ સિઝન ચાલે છે, પણ હવે નવી સિઝન અમારી સ્ટાર્ટ થવાની છે ઓગસ્ટ મહિનાથી. હવે અત્યારથી જ અમે જ્યારે લાસ્ટ વિઝિટ માટે બાર્સિલોનામાં સીફૂડ શોમાં હતી, તો મારે ઘણા ક્લાયન્ટાઇનનું ઓલરેડી ક્લાયન્ટ વાઇઝથી ઇન્ફોર્મેશન મળી ગઈ છે કે અમે ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બરમાં વિઝિટમાં આવવાના છે. પણ હવે અત્યારના આપણી પોરબંદરની સુવિધા જે ફ્લાઇટની હતી એ પણ અત્યારના ક્લોઝ ડાઉન થઈ છે. તો એના કારણે હવે ક્લાયન્ટ અમને પૂછે કે અમે તમારે પોરબંદર સાઈડ આવું કઈ બાજુ, કેમથી કનેક્ટિવિટી લેવી. પણ હવે અત્યારના રાજકોટ ને જામનગરથી ફિઝિબિલિટી મળે છે, પણ એ પણ શું છે કે પ્લસ ટાઈમ સ્પેશિયસ છે અત્યારના બધાએ કરતાં, પૈસા કરતાં. તો હવે ફ્લાઇટ પોરબંદરમાં હતું ને એ અત્યારે ચાલુ થઈ જાય વહેલેસરથી, અમારી સિઝન ચાલુ થાય એની પહેલાં, તો વધારે સારું પડશે. ઇકોનોમિક રહેશે, બાયર્સનું ટાઈમ બચશે ને અમને વધારે ટાઈમ એ લોકો આપી શકશે બિઝનેસમાં, તો એનાથી આપણું બિઝનેસ ગ્રોથ થશે અને પ્લસ ઓવરઓલ ગુજરાતનું પણ ગ્રોથ થવાની શક્યતા વધી જાય એમ છે. ઘણા અમારા સીફૂડ સેક્ટર પોરબંદર, વેરાવળ બધી જગ્યાએ રહે છે. ઓલમોસ્ટ અત્યારના 150થી વધારે ફેક્ટરીઝ છે. તો બધાયના ક્લાયન્ટ હવે ઓગસ્ટથી તો આવવાના ચાલુ થઈ જશે. તો આ સિચ્યુએશનમાં અત્યારના અમારા તો ઘણું બિઝનેસ લોસ થાય છે. તો અમે રજૂઆતે ઘણી કરી છે. તો હવે આની ઉપર કોઈ સ્ટેપ લઈને જેટલી વહેલેસરથી થઈ શકે એવારે અમદાવાદ થાય યા બોમ્બે થાય યા દિલ્હી થાય એવી કનેક્ટિવિટી મળી જાય, તો શું ઇન્ટરનેશનલ બાયર્સ આવે છે તો કનેક્ટિંગ કરીને આપણે ડોમેસ્ટિક અહીંયા આવી શકે. આ સિચ્યુએશન છે. જે પોરબંદર યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સનો હું પ્રેસિડન્ટ છું. તો અમારી રજૂઆત એ જ છે મંત્રીથી, અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબથી, મનસુખભાઈ માંડવિયા સાહેબથી ને રામમોહન નાયડુ સાહેબથી, જે આપણા સિવિલ એવિએશન મિનિસ્ટર છે. અમારી પહેલાં પણ રજૂઆત હતી કે પોરબંદરમાં તમે રનવે ટ્રેકે વધારો ને પ્લસ વધારે ફ્લાઇટની સુવિધા વધારો. તો પોરબંદરના બિઝનેસમેન તરીકે એઝ અ બિઝનેસ સીફૂડ એસોસિએશનનો કમિટી મેમ્બર તરીકે પણ અમે રજૂઆત કરીએ છીએ કે ફ્લાઇટની સુવિધા વધે તો વધારેમાં સારામાં સારું. જે ચાલતી હતી પણ બંધ થઈ ગઈ છે, તો એનાથી વધારે નુકસાન અમારે થાય છે. અમે એક બીજી રજૂઆત કરી હતી કે અમદાવાદથી જે કેશોદ જાય છે એને કેશોદથી પોરબંદર કરી ખાલી એક્સટેન્ડ કરવાનો જ માંગણી અમે આપી છે. તો શું છે એટલીસ્ટ અમદાવાદથી પછી અમદાવાદથી અમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ એ કરી શકીએ અને પ્લસ અમારા ઇન્ટરનેશનલ ક્લાયન્ટ અમદાવાદથી પોરબંદરે આવી શકે. તો આ એક સારું થઈ એમ છે.